નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસા તાલુકાના શામપુરમાં દેવાસાની એવી ઉજવણી કે લોક સંસ્કૃતિના રંગે રંગાયું આખું ગામ. ઢોલના તાલ, લોકગીતોના સુર, પરંપરાગત પોશાક અને પગલામાં જોવા મળ્યો વર્ષો જૂની સંસ્કૃતિનો રંગ. અરવલ્લીના મોડાસા તાલુકાનું શામપુર ગામ, જ્યાં તહેવારોના રાજા તરીકે ઓળખાતા દેવાસાના પર્વની અનોખી અને ભવ્ય પરંપરાગત ઉજવણી કરવામાં આવી. 7 દિવસ પહેલા કુંવારિકાઓએ શ્રદ્ધા અને પરંપરા સાથે વાવેલા જવારા આજે પહોંચ્યા ગામના ચોરે અને પછી શરૂ થયો એવો નજારો કે જાણે આખું ગામ જ લોક સંસ્કૃતિના રંગમંચમાં ફેરવાઈ ગયું હોય. કપડાં, લાકડા અને વિવિધ શણગારથી તૈયાર કરાયેલા લાડા લાડીના ઢીંગલા ઢીંગલી એટલે કે પુનંગા જવારા વચ્ચે શણગારવામાં આવ્યા. ક્ષત્રિય સમાજના અલબલા વૃદ્ધોથી લઈને યુવાનો સુધી સૌ કોઈ પરંપરાગત પોશાકમાં સજ્જ બન્યા અને ઢોલ નગારાના તાલે લોકગીતોના સુર રેલાયા અને લોકનૃત્યની રમઝટે સમગ્ર શામપુરને કરી દીધું દિવાસામય. ગામના આગેવાન રમેશજી ઠાકોરના જણાવ્યા મુજબ આ ઉજવણીમાં માત્ર મોજ મસ્તી નહીં, પરંતુ પૂર્વજોથી મળેલી પરંપરાને નવી પેઢી સુધી જીવંત રાખવાનો સંદેશ પણ જોવા મળ્યો. સાંજ પડતા જ વિશાળ સંખ્યામાં લોકો લાડા લાડીને લઈને નીકળ્યા. હાથમાં પરંપરાનો વારસો, હૈયામાં શ્રદ્ધા અને હોઠ પર લોકગીતોના સુર સાથે લાડા લાડીને જળાશય સુધી લઈ જવાયા, જ્યાં પરંપરા મુજબ તેમને પધરાવી આવતા વર્ષો પહેલા પધરાવા નોતરું અપાયું હતું. ત્યારબાદ સૌ ઘરે પરત ફર્યા. લીલવણું પૂજન થયું, પારણા થયા અને દેવાસાના પર્વની ઉજવણી પૂર્ણ થઈ. પરંતુ શામપુરની આ ઉજવણી એક વાત તો સાબિત કરી ગઈ: સમય બદલાય, પેઢીઓ બદલાય, પણ પોતાની માટી સાથે જોડાયેલી પરંપરા અને સંસ્કૃતિ ક્યારેય જૂની નથી થતી. શામપુરમાં દેવાસા માત્ર તહેવાર નહોતો, આ તો સંસ્કૃતિનો ઉત્સવ હતો, પરંપરાનો પર્વ હતો અને એકતાનો જીવંત રંગ હતો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા.